ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર જે અભ્યાસ કર્યો હતો તેમાં હવે આગળ વધીશું. તો ચેપ્ટર નંબર 1માં બરાબર છે. હવે જે આપણે ત્યારે સમજવાનું છે એક છે માનવ સંસાધન સંચાલન. આની વ્યાખ્યા મેં તમને ગયા લેક્ચરમાં સમજાવી હતી. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેની આપણે ચર્ચા કરેલી છે, છતાં આપણે આપણી ટેક્સ્ટબુક છે કે તમને ખાસ કીધેલું છે કે ટેક્સ્ટમાંથી જ વાંચવાનું અને ટેક્સ્ટમાંથી જ સમજવાનું, તો જ સરળતાથી આપણને આવડશે. તો 11મા પેજ ઉપર જુઓ તમે, તો માનવ સંસાધન સંચાલન છે એના અર્થ સુધી આપણે ગયા લેક્ચરમાં સમજેલા જ છીએ, તેની અહીંયા ચર્ચા નથી કરતા. હવે એના લાક્ષણિકતાઓ, તો માનવ સંસાધન સંચાલનની વાત કરીએ તો એના લક્ષણો શું છે, લાક્ષણિકતાઓ. મેં તમને કીધું કે અમુક વસ્તુઓ કે ધંધામાં માણસો મેળવવાની વાત છે, કેળવવાની વાત છે અને જાળવવાની વાત છે, કે સારા માણસો લાવવાની વાત છે. માણસો જે કામ કરતા છે એ ધંધાની અમૂલ્ય મિલકત છે. કોઈ પણ ધંધાની અંદર તમે જાણો છો કે બધા જ સાધનો બધા ધંધામાં સરખા હોય, જમીન, મૂડી, યંત્રો, પણ જે અલગ છે એ માત્ર કામ કરતા માણસો છે. અને કોઈ પણ ધંધો છે એ આગળ વધે છે તો એ માત્ર ને માત્ર તેના કામ કરતા માણસોને લીધે. એટલા માટે જે માણસો છે એનું ધ્યાન રાખવું એ ધંધાની બહુ મહત્વની જવાબદારી છે. અને એટલા માટે આપણે આજે માનવ સંસાધન સંચાલન છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એની ચર્ચા કરીએ છીએ. તો જો એની લાક્ષણિકતાઓ, એક તો માનવ સંસાધન સંચાલનમાં જે કર્મચારીઓ છે, બરાબર છે, તેમની ભરતી, પસંદગી, તાલીમ અને ધોરણોની ચર્ચા કરવામાં આવે છે. એટલે માણસો જે હોય એની ભરતી કરો, એને પસંદ કરો, એને તાલીમ આપો, બઢતી આપો અને ધોરણો, આ દરેક બાબતની ચર્ચા શેમાં થાય છે? માનવ સંસાધન સંચાલન. સારા માણસો લાવો, પહેલા ભરતી કરો, પછી સારા પસંદ કરો, એને બઢતી આપો, ધોરણની આપવાનો સમાવેશ થાય છે. બીજું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત તમને જે મેં કીધું, કોઈ પણ માણસ કામ કરે છે આપણા ધંધામાં તો એનો એક વ્યક્તિગત ધ્યેય હોય કે ભાઈ મારો આ લક્ષ્યાંક પૂરો થવો જોઈએ. તો એના વ્યક્તિગત ધ્યેયને ધંધાના ધ્યેય સાથે જોડવાનું કામ એ માનવ સંસાધન સંચાલનમાં થાય. એટલે કેવું છે, તમારો જે ધ્યેય છે એને ધંધાના ધ્યેય સાથે જોડી દેવો, આ કામ શેમાં કરાવવામાં આવે છે? માનવ સંસાધન સંચાલનમાં. તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી, બરાબર છે, કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સાથે જોડી દેવામાં આવે છે. બીજું, માનવ સંસાધન સંચાલન છે એનું મૂળભૂત કાર્ય મેં કીધું એમ કે કર્મચારીઓ જે છે એને શું સમજવામાં આવે છે? મૂલ્યવાન મિલકત. મૂલ્યવાન મિલકત સમજી એની દેખરેખ કરવાનું કાર્ય કરવામાં આવે છે. પછી ચોથું, કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેમનો વિકાસ. જો અહીંયા તાલીમ ન લખીએ તો અહીંયા અલગથી મુદ્દો છે. શું છે? કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી તેમનો વિકાસ કરવામાં આવે છે. તમે સમજી શકો છો કે જે માણસો છે એને કેટલું મહત્વ આપવું જોઈએ. એક તો સારા માણસોની ભરતી, પસંદગી, બઢતી અને ધોરણોની આપવામાં આવે છે. કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને ધંધાના ધ્યેય સાથે જોડી કંપનીના ધ્યેયને પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. કર્મચારીઓને શું ગણવામાં આવે છે? મૂલ્યવાન મિલકત સમજી તેમની કાળજી રાખવામાં આવે છે. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી તેમનો વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. પછી કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી
તેમનું યોગ્ય સ્તર નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. બરાબર છે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય. સિમ્પલ વસ્તુ છે કે જો તમે યોગ્ય મેનેજમેન્ટ કરશો, સારું મેનેજમેન્ટ કરો તો કર્મચારીઓનો જે ફેરબદલી દર છે તો યાદ રાખો, કર્મચારી એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી કરવા શા માટે જાય? તો કાં તો એને પગારનો પ્રશ્ન હોય, કાં તો કામના બદલામાં યોગ્ય વળતર ન મળતું હોય, અથવા એના પ્રશ્નોનું સમાધાન ન મળતું હોય. તો અહીંયા માણસોના તમામ પ્રશ્નો સોલ્વ કરવાની વાત છે. માણસોની મિલકત સમજવાની વાત છે. જો તમે માણસને મિલકત સમજશો, એના પ્રશ્નો સોલ્વ કરશો, એને તાલીમ આપશો, એની કાળજી રાખશો, તો કોઈ કર્મચારી કામ છોડીને નહીં જાય. કર્મચારીઓનો ફેરબદલી દર વધશે ને ઘટશે. તો યોગ્ય સંચાલનથી કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો કરવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે. કીધું એમ કે એમને કામ કરવા માટે હેલ્ધી એટમોસ્ફિયર હોવું જોઈએ. એક એવું વાતાવરણ કે એને આમ કામ કરવાની ઈચ્છા થાય, મજા આવે કે ના ભાઈ અમારે કામ કરવું જોઈએ. તો કર્મચારીઓને કામ કરવા માટેનું યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીનાથી સિદ્ધ કરી શકાય છે. આ છે લાક્ષણિકતાઓ. હવે આ લાક્ષણિકતાઓ છે તો હવે આપણે મહત્વ સમજીએ. માનવ સંસાધન સંચાલનનું શું મહત્વ રહેલું છે? તો પહેલું, હવે તમે આ બધું કરશો તો કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે કે ઘટશે? વધશે. એટલે પહેલું, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય. બીજું, કર્મચારીઓની કાર્યક્ષમતા વધે એટલે સારું કામ કરે. સારું કામ કરે એટલે ધંધાનો નફો વધે અને નફો વધે. બરાબર છે. તો એકમની કાર્યદક્ષતા પણ સુધરે. તો પહેલો મુદ્દો, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાર્યક્ષમતામાં વધારો થાય છે. બીજું, એકમની નફાકારકતા વધે છે. ધંધાકીય એકમની નફાકારકતામાં વધારો થાય છે. ત્રીજું, એકમની પ્રતિષ્ઠા. હવે ધંધામાં સારી વસ્તુઓ બનશે ગુણવત્તાવાળી, તો ધંધાની પ્રતિષ્ઠામાં પણ શું થાય છે? વધારો. કારણ કે જો જે ઓફિસની અંદર વર્ષોથી કામ કરતા કર્મચારીઓ, એની ઇમેજ સારી કે ના ભાઈ આ કંપની છે એના કર્મચારીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે, ત્યાંથી ઝડપથી કોઈ નોકરી છોડીને જતું નથી. આ ઇમેજ ક્યારે ઊભી થશે? ત્યારે તમે તમારા માણસોનું ધ્યાન રાખશો. એટલે કર્મચારી ધંધાની પ્રતિષ્ઠા વધે છે આનાથી. હવે મેં કીધું એમ કે વસ્તુ સારી બનશે એટલે વસ્તુની ગુણવત્તા બરાબર છે ના ઊંચા ધોરણો જળવાય. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. કર્મચારીઓમાં એક જૂથ ભાવનાનો શું થાય છે? વિકાસ થાય છે. કર્મચારીઓ એક ગ્રુપ તરીકે કામ કરતા થાય છે. છઠ્ઠું, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. ઉત્પાદનના જે સાધનો છે એનો કેવો ઉપયોગ થાય છે? એક પણ ઉત્પાદનનું સાધન ઉપયોગ વિના પડ્યું રહેતો નથી. કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો. કર્મચારીઓની ફેરબદલી દર છે એમાં શું થાય છે? ઘટાડો. એ કર્મચારીઓ કામ છોડીને જતા નથી, ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.
પછી કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે, સેટિસ્ફેક્શન લેવલ છે, સંતોષમાં વધારો થાય છે, એમને સેટિસ્ફેક્શન મળે. આમ જોઈએ તો આ એકવાર આવડે તો આમનું આવડવા લાગે. પછી કર્મચારીઓ માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે. એ કામનો શું મળે છે? સંતોષ મળે છે. અને જેના લીધે એક સંતોષકારક ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આ થયું માનવ સંસાધન સંચાલનનું. પહેલા આપણે ભણ્યા લાક્ષણિકતાઓ અને હવે ભણ્યા મૂળ. બરાબર છે. આ ખાસ તમારે તૈયાર કરવાના છે 6 મુદ્દા આવડવા જોઈએ. 5 થી 6 મુદ્દા. કોઈ પણ 6 મુદ્દા તૈયાર કરી લો એટલે કોઈ મુશ્કેલી ના પડે, પરીક્ષામાં ઇઝીલી આવે. હવે આવે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન. કે ધંધાની અંદર નાણાં ક્યાંથી લાવવા, કેવી રીતે લાવવા, એ નાણાંનું જે સંચાલન છે એને કહેવાય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો આપણે હવે જે સમજવાનું છે માનવ સંસાધન સંચાલન પછી એ છે નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલન એટલે શું? પહેલા તો મને એમ જો જે વ્યક્તિ ધંધામાં પૈસાનું ધ્યાન રાખતો હોય એણે પૈસાનું એવું મેનેજમેન્ટ કરવું જોઈએ કે જેથી ધંધામાં જ્યારે જરૂર હોય ત્યારે નાણાં સરળતાથી મળી રહે. જો જે પૈસાનું મેનેજમેન્ટ છે, નાણાકીય સંચાલન છે, એ બહુ મહત્વનું છે. કારણ કે ધંધામાં જ્યારે જરૂર હોય ત્યારે નાણાં મળી રહે એ વ્યવસ્થા કરવી એ નાણાકીય સંચાલનનું કામ છે. તો નાણાકીય સંચાલન એટલે શું એની વાત કરીએ. બરાબર છે. તો કે નાણાકીય સંચાલન જેને મેં શું કીધું ઇંગ્લિશમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. નાણું છે ને, નાણું એ ધંધામાં જીવનદાતા રક્ત સમાન છે. ધંધાની શરૂઆતથી માંડીને ધંધાના અંત સુધી, ધંધાની શરૂઆતથી માંડીને ધંધાના અંત સુધી ધંધાની પ્રગતિ માટે નાણાંની જરૂર પડે. જો તમારા ધંધામાં પૂરતા નાણાં નહીં હોય તો તમારા ધંધાની પ્રગતિ થશે નહીં. એટલે આ બહુ સમજવાનું છે કે પૈસાનું મેનેજમેન્ટ કરવું એ બહુ મહત્વનું કાર્ય છે. તો જો તમે ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ. જો ધંધાની સ્થાપના, વિકાસ, બરાબર, ધંધાની સ્થાપના, વિકાસ, નવીનતા, આધુનિકરણ દરેક જગ્યાએ નાણાંની જરૂર પડે છે. એટલે જો ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકીકરણ માટે નાણાંની જરૂર પડે છે. તો આનો અર્થ શું છે? હવે નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાંનું તમે જે મેનેજમેન્ટ કરો છો, પૈસાનું, એને કહેવાય નાણાકીય સંચાલન. બરાબર છે. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું. હવે નાણાં કાર્ય એટલે શું? તો કે નાણાં મેળવવાનું, પછી તેનો ઉપયોગ કરવાનો. એટલે નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવાનું કાર્ય, મેળવવાનું, પછી નાણાંનો શું કરવાનો? ઉપયોગ કરવાનો. બરાબર છે. આવકની ફાળવણીનું કાર્ય. અને તમે પહેલા નાણાં મેળવશો એનો ઉપયોગ કરશો, કામ કરશો એટલે તમને પૈસા મળશે. એ આવકની શું કરવાની? ફાળવણીનું કાર્ય. ટૂંકમાં જે ડિવિડન્ડ આપે, નફાનું પુનઃરોકાણ કરે, આ બધા જ કાર્યો જે છે એ નાણાકીય સંચાલનમાં આવે. બરાબર. આવકની ફાળવણીનું કાર્ય, બરાબર છે. આ બધા જ કાર્યો છે એ કોના છે? નાણાકીય સંચાલન. પરિવાર આટલું પહેલા સમજીએ. મેં શું કીધું? નાણું એ ધંધામાં જીવનદાતા રક્ત સમાન છે. કોઈ પણ પ્રવૃત્તિ નાણાં વગર શક્ય નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ દરેક કાર્ય માટે નાણાંની જરૂર પડે છે. નાણાં વગર કોઈ પ્રવૃત્તિ શક્ય બનતી નથી. એટલા માટે નાણાકીય સંચાલન એટલે શું? નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય શું છે?
નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનો અને આવકની ફાળવણીનું કાર્યને નાણાં કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે નાણાકીય સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. નાણાકીય સંચાલનના કાર્યો, નાણાકીય સંચાલનના કાર્યો, નાણાકીય સંચાલનમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે? હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવી. તમે નાણાં મેળવો ત્યાંથી નાણાંનો ઉપયોગ કરો, બધું જ એ નાણાકીય સંચાલનમાં આવી જાય. નાણાં મેળવવાથી માંડીને નાણાંના ઉપયોગ કરવાની વાત છે નાણાકીય સંચાલનમાં આવે છે. તો જો નાણાકીય સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. પહેલું, નાણાંની જરૂરિયાતો અંદાજ, કે ભાઈ આપણે આપણા ધંધા માટે કેટલા નાણાંની જરૂર પડશે. એકવાર તમને ખબર પડી ગઈ કે આપણને આટલા નાણાંની જરૂર પડશે, પછી એ સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. સમયની દ્રષ્ટિએ કયા સમયે કેટલા નાણાં જોઈશે એનું પ્લાનિંગ કરવું. પહેલું શું કીધું તમને કે નાણાંની જરૂરિયાત અંદાજવી, બીજું સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, ત્રીજું અંદાજપત્ર બનાવવું, બજેટ. અંદાજપત્ર બનાવો, અંદાજપત્ર એટલે બજેટ બનાવો કે ભાઈ કઈ જગ્યાએ કેટલા નાણાં કેવી રીતે ફાળવવાના છે, બરાબર. કારણ કે જો બજેટ બહુ મહત્વનું છે. જો બજેટ ના હોય તો એક જ ક્ષેત્રમાં વધુ નાણાં વપરાય છે, પણ જો તમે અંદાજપત્ર બનાવશો તો દરેક ક્ષેત્રમાં તમે થોડા થોડા નાણાં ફાળવી શકશો. એટલે અંદાજપત્ર બનાવવું, પછી આવકની ફાળવણી કરવી. હવે અંદાજપત્ર બની ગયું, હવે તમને જે આવક થશે, હું તમને કહું કે ભાઈ જો પહેલા નાણાંની જરૂરિયાતનો અંદાજ કર્યો, સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કર્યું, પછી અંદાજપત્ર બનાવ્યું, હવે આવકની ફાળવણી કરવી, બરાબર છે. કે જે આવક થશે ધંધામાં એમાં ડિવિડન્ડ આપવું, નફાનું પુનઃરોકાણ કરવું, અમુક રૂપિયા અનામત રાખવા, બધું આમાં આવી જશે. પછી જે વાત છે ધંધાનું મૂડી માળખાની વિચારણા કરવી. મૂડી માળખું જે તમારે આગળ 8મા 9મા પાઠમાં ડિટેલમાં આવશે. મૂડી માળખામાં 4 પ્રકારના મૂડી માળખા આપણે આવશે. એક ઇક્વિટી શેરનું, પ્રેફરન્સ શેરનું, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર અને અન્ય બધા દેવાઓ, પછી ઇક્વિટી શેર અને અન્ય જામીનગીરીઓ, બરાબર. આવું આપણે મૂડી માળખાના 4 પ્રકારો આગળ આવે છે. પણ ધંધાનું મૂડી માળખું કેવું રાખવું એ નક્કી કરવાનું એ કામ નાણાકીય સંચાલનનું છે. એટલે મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવો. મૂડી માળખું પસંદ કરો એટલે ખબર પડી જાય કે આપણે ક્યાં ક્યાંથી નાણાં મેળવવાના છે. એટલે મૂડી માળખાનો વિચાર કરવો, નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. હવે એ પ્રમાણે તમે જે ઇક્વિટી શેર હોય, ઇક્વિટી પ્રેફરન્સ હોય તો પ્રેફરન્સ નફાનું પુનઃરોકાણ જે રીતે વિચાર્યું હોય એ રીતે નાણાં મેળવવાની વ્યવસ્થા કરવી, નાણાં મેળવવા માટે કાર્યવાહી કરવી, મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશની વ્યવસ્થા કરવી. મેં કીધું એમ નાણાં મળી જાય એનાથી કશું નથી, એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જો નાણાં આડેધડ વપરાઈ જશે, આડેધડ જો નાણાં વાપરશો તો તમારા ધંધામાં તમે ટકી શકશો નહીં. કારણ કે નાણાં વગર કોઈ કામ થવાનું નથી. એટલે નાણાં જે છે એનો યોગ્ય ઉપયોગ થાય તે જોઈને અંકુશ વ્યવસ્થા ગોઠવવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું. કરવેરા કે ભાઈ ભવિષ્યમાં ધંધાએ ક્યાં ક્યાં કેટલો ટેક્સ ભરવાનો છે એનું પ્લાનિંગ કરવું, અને અસ્કયામતોની વ્યવસ્થા કરવી. અસ્કયામતો એટલે મિલકતો, કે ભાઈ ધંધામાં ક્યારે કઈ મિલકત ખરીદવાની છે અને એ મિલકત ખરીદવા માટે કેટલા નાણાંની જરૂર પડશે એની પણ વ્યવસ્થા કરવી જોઈએ. એટલે જો વિદ્યાર્થીઓ આ નાણાકીય સંચાલન આપણે જે ભણીએ એની અંદર ફરીવાર નાણાકીય સંચાલનમાં કાર્યોની વાત કરીએ તો તમે બધા એકવાર પહેલા વાંચી જાઓ, પછી આપણે આગળ સમજીએ છીએ ફરીવાર. જો પહેલો શું કીધું, નાણાંની જરૂરિયાતો અંદાજ, બીજું સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, ત્રીજું અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી કરવી, મૂડી માળખાની વ્યવસ્થા કરવી અને એ માટેના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. એકવાર પ્રાપ્તિ સ્થાનો પસંદ થાય પછી નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, મેળવેલ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોઈને અંકુશની વ્યવસ્થા કરવી, નાણાકીય નીતિ નક્કી કરવી, કરવેરાનું આયોજન કરવું અને અસ્કયામત એટલે કે મિલકતો છે એની વ્યવસ્થા કરવી. હવે આ નાણાકીય સંચાલન પૂરું થાય પછી છેલ્લું જે સંચાલન આપણે ભણવાનું છે એ છે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન શું છે હવે આપણે સમજીએ છીએ. તો જો
ઉત્પાદન સંચાલન એટલે શું? પહેલી વસ્તુ, ઉત્પાદન એટલે શું? કુદરતમાંથી જે કાચો માલ મળે એના ઉપર પ્રક્રિયા કરીને જે તૈયાર વસ્તુઓ બનાવવામાં આવે છે તેને ઉત્પાદન કહેવાય. કાચા માલ ઉપર પ્રક્રિયા કરી તૈયાર વસ્તુઓ બનાવીએ તેને શું કહેવાય? ઉત્પાદન. ટૂંકમાં એક પ્રકારના પદાર્થનું રૂપાંતર બીજા પ્રકારના પદાર્થમાં કરવામાં આવે તેને શું કહેવાય? ઉત્પાદન કહેવાય. કાચા માલ ઉપર યંત્રો અને માનવ શ્રમની મદદથી જે પ્રક્રિયા કરી તૈયાર વસ્તુઓ બનાવવામાં આવે છે તેને શું કહે છે? ઉત્પાદન કહે છે. તો જે જગ્યાએ ઉત્પાદન થતું હોય, પ્રોડક્શન થતું હોય, ત્યાં શું મેનેજમેન્ટ કરવું પડે? તો જ્યાં ઉત્પાદન થઈ ત્યાં શું મેનેજમેન્ટ કરવાનું? આપણને ખબર છે, કાચા માલની વ્યવસ્થા કરવી પડે, અર્ધ તૈયાર માલ, કાચો માલ, તૈયાર માલના સ્ટોકનું ધ્યાન રાખવું પડે, યંત્રોની ગોઠવણી કરવી પડે, યંત્રો જેનું સમયસર રિપેરિંગ કરવું જોઈએ, સમારકામ કરવું જોઈએ, જેથી કરીને ખોટો બગાડ ન થાય, કાચા માલનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ, સમયસર ઉત્પાદન થાય અને ઉત્પાદન થાય એ પ્રમાણે વસ્તુનું વેચાણ થાય છે કે નહીં એ ચક્ર જોવું જોઈએ. વધારે પડતો કાચો માલ થઈ જાય કે વધારે પડતો તૈયાર માલ થાય એ યોગ્ય ન કહેવાય. આખું મેનેજમેન્ટ જે કરવાનું જ્યાં ઉત્પાદન થાય છે એને શું કહેવાય? ઉત્પાદન સંચાલન. તમે સમજી શકો છો કે જો તમે ભવિષ્યમાં કોઈ જગ્યાએ કંપનીમાં કંઈ કામ કરતા હશો તો પોતાનું કામ હશે, તમે ઉત્પાદન કરતા હશો તો તમારે આ બધી વસ્તુઓ જોવી પડશે. તો આ છે ઉત્પાદન સંચાલન. તો જો ઉત્પાદન સંચાલન જે છે એની વાત કરીએ છીએ, કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવે. જો કુદરતમાંથી જે કાચો માલ મળે એના ઉપર માણસ પ્રયત્ન કરે અને એના દ્વારા જે વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી એટલે ઉત્પાદન. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતો સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓને સેવાઓનું સર્જન કરે છે. અર્થ, ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાનું, ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાનું, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની, અને અંકુશ રાખવાની પ્રક્રિયા છે. બરાબર. ઉત્પાદન સંચાલન અને ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની પ્રક્રિયા છે. હવે આ ઉત્પાદન સંચાલનના કાર્યો, પહેલું ઉત્પાદન આયોજન કરવું, ઉત્પાદનનું પ્લાનિંગ કરવું, બીજું ઉત્પાદનનું સંશોધન કરવું. સંશોધન એટલે નવી નવી વસ્તુઓ બનાવવા વિશે વિચારવું અને એવી વસ્તુઓ બનાવીને બજારમાં વેચવા માટે મૂકવું. ઉત્પાદનનું આયોજન કરવું, ઉત્પાદનનું સંશોધન કરવું, વસ્તુ વિકાસ તેમજ વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્ર. પેદાશ મિશ્ર આપણે આગળ ભણી ગયા છીએ. બરાબર. વસ્તુ વિકાસ એટલે શું? જે વસ્તુ છે એમાં નવીનતા લાવો. ધારો કે બાલાજી મસાલા વેફર છે, પેલા એક બે જાતની વેફર વેચતી, આજે 15, 20, 25 જાતની વેફરો વેચતી હોય તો એને ઉત્પાદનનો વિકાસ કર્યો, એને વસ્તુ વિકાસ કર્યો. એક જ પ્રોડક્ટની અંદર નવીનતા લાવી. વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્ર. પેદાશ મિશ્ર એટલે વસ્તુનો રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, વજન, ખાતરી, ગેરંટી, વોરંટી, પેકિંગ આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું. તો વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી, ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. જો ઉત્પાદન કરવા માટે એક તો ટેકનોલોજી જોશે અને બીજું યંત્રો. તો ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી. ત્યારબાદ ધંધાના સ્થાનની પસંદગી અને વિન્યાસનો નિર્ણય કરો. ધંધાનું સ્થાન યોગ્ય હોવું જોઈએ. ધંધાના સ્થાનની પસંદગી અને વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી. એવી રીતે બધા સાધનો ગોઠવવાના કે જેથી કરીને ધંધાને પૂરતો લાભ થાય અને ધંધામાં વસ્તુઓ, યંત્રો બધું યોગ્ય સ્થાને ગોઠવવું જોઈએ. વિન્યાસ છે. વિન્યાસ એટલે ગોઠવણી. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવો કે ભાઈ કેટલો કાચો માલ જોશે, કઈ વસ્તુ
કેટલી જશે ઉત્પાદન કરવા એનો અંદાજ તૈયાર કરવો, ઉત્પાદન અંકુશ રાખવો, ગુણવત્તા અંકુશ રાખવો, છઠ્ઠું શું કીધું માલ સામગ્રીનો અંદાજ મેળવવો કેટલી જોઈશે, પછી ઉત્પાદન અંકુશ મેળવવો, પછી ગુણવત્તા ઉપર અંકુશ રાખવો, ઉત્પાદન અંકુશ રાખવો, ગુણવત્તા અંકુશ જાળવો, ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણીને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા. ખર્ચ અને પડતર ઉપર અંકુશ રાખવો, ખર્ચ વધવો ન જોઈએ, પડતર વધવી ન જોઈએ, ધ્યાન રાખવું. અને છેલ્લે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખવવું. ઉત્પાદનમાં વૈવિધ્ય અને સરળીકરણ એટલે કે અલગ અલગ ક્વોલિટીની પ્રોડક્ટ બનાવી અને સરળતાથી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ બને તે વસ્તુનું ધ્યાન રાખવું. આ છે તમારું ઉત્પાદન સંચાલન. તો વિદ્યાર્થીઓ અહીંયા આ પહેલો ચેપ્ટર જે છે પૂર્ણ થાય છે. હવે આપણે બીજા ચેપ્ટરનું આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. અને જો તમને એમાં કોઈ પ્રશ્ન હોય, કંઈ ના સમજાતું હોય તો તમે વિડીયો જોવો એટલે એની નીચે તમે તમારી કોમેન્ટ કરી શકો છો. તો જે પ્રશ્ન નહીં સમજાતા હોય એને ફરીવાર સમજાવવાના પ્રયત્ન કરવામાં આવશે. અને આપણે સ્વાધ્યાયની પણ ડિસ્કશન કરીશું, MCQ અને 1 માર્કના પ્રશ્નોની ખાસ. બરાબર છે? આવતા લેક્ચરમાં થેન્ક યુ.